એ ગીદડી ગામના જાદવ દાદા વરિયા જે કુંભાર કહેવાય એને કાંઈક માનતા લીધેલી પીરદાદાને કે એ પીરદાદા અમારું આવડું કામ થાય એટલે અમે ત્યાં આવીને મણી દો કરી જાઉં હોય સડાવી જાઉં એવી કાંઈક એને એનામાં જે કાંઈ માનતા કરેલી એવી એને સિદ્ધ થઈ ગઈ. પછી લોકો 3 ગાડા લઈને માનતા સડાવવા અહીંયા આવતા હતા. પહેલાં ગાડા હતા, બળદ ગાડા, અને એમાં ગાતા ગાતા આવતા. તો અહીંયા આવ્યા, સાંજ પડી ગઈ, ભમોદરા આવ્યા ત્યાં સાંજનો સમય. તો એમ કરતાં કરતાં એ કે થોડોક સમય સાથે આગળ આપણે નુરા પીરે પહોંચી જાવ. એ એમ કરતાં કરતાં આવ્યા ત્યાં અંધારું થઈ ગયું, ખેતર આવીને ઊભું રહ્યું, રસ્તો નહીં ને કાંઈ અટવાઈ ગયા, બધું કાંઈ જડે એવું જંગલ જેવું ઝાડી આવી ગઈ, કાંટા બાવળ જેવું. તો કે હવે આપણે અહીંયા ગાડા છોડી નાખીને અહીંયા રાત રોકાઈ જઈએ, પછી આપણે સવારમાં છે ને તેમાં દરગાહ ક્યાં છે એમ ગોતીને પછી જાહું ત્યાં. તો પછી ગાડા છોડીને એવું કરી રહ્યા ને ત્યાં એવો પીરદાદાએ કાંઈક અંજવાળું એવું મૂક્યું, હવે લાઇટ એવી પડી ઓટોમેટિક. એ અંજવાળે દરગાહ બતાવી હામી, જો હામી દરગાહ છે, હતી બાજુમાં જ તે. પછી ગાડા એ ધર્મ નાખીને ત્યાં એ અંજવાળે ગાડા લઈને બી આવ્યા અહીંયા આવી અને જોવે તો ઓસમાન જે કહેવાય ગરીબદાસ બાપુ એ ઊંધે માથે તપસ્યા કરે, લટકે ઊંધે માથે. એને કાંઈક અવાજ આવ્યો એવું લાગે એટલે તરત એ ગાળિયા કાઢીને પાછા ઓલા થઈ ગયા. તો ઓલા લોકોએ વાત કરી કે અમે આવું જોયું અહીંયા. તો કે તો કોઈને વાત નહીં કરતા, તમારે કાંઈક હશે પૂર્વની કમાણી, તે તમારે દર્શન થયા, કોઈને વાત નહીં કરતા. પછી એ રાત રોકાણા, સારું થયું આવ્યા, તે અનપાણી હતું એ જમ્યા, અને પછી સવારમાં જે માનતા ચડાવીશું મણીદોર હોડ ને બધું જે પીરને ચડાવ્યું. અને પછી જે જાતા ને ત્યાં આવાસમાન કહેવાય ગરીબદાસ બાપુ એને ગાડામાં બેહાડીને ઠેઠ ગીદડી ગામમાં લઈ ગયા. અહીંથી ગરીમાં અહીંથી થાય 70-80 કિલોમીટર વરિયા કુંભાર. તો ત્યાંથી એને ગામડે ગામડે વરિયા કુંભાર જ્યાં જ્યાં રહેતા હતા ને ત્યાં બધાને ફેરવા કે ઘર દીઠ એક ને 50 પૈસા દેવાના 12 મહિનામાં એક વખત. એવી રીતે નક્કી કર્યું સેવકો ત્યાં બને એના વરિયા કુંભારમાં. તો એમ કરતાં કરતાં જાહેરાત થયો કે આ બાપુ આ મુંજાવર છે આપણે પીરે. એમ કરતાં કરતાં નુરા પીર પૂંજાય વરિયામાં એમ બધું જાગૃત થયું. પીરને જે અહીંયા હોવાતું નહીં એનું કારણ શું હતું કે અહીંયા આ પીર છે ને એનામાં ક્રોધ બહુ હોય, જનુની બહુ હોય, સુરવીર રહે ને એટલે. તો એના આસપાસમાં કોઈ જીવજંત, કોઈ માણા કે કોઈ વસ્તુ એને ગમે નહીં. શું કામ? એ પોતે સુરવીર હતા એટલે એને ગમે ત્યાં મૂકી આવે. તો એ શાંત કરે પડે કે એના નામનું ભજન જે ઊંધે માથે તપસ્યા કરીને ત્યાં પીરને શાંતિ થઈ. પછી અહીંયા રહેવા મળ્યા લોકોને, કે અહીંયા રહેવાતું નહીં. આવી રીતે થતું બધું. પછી ગરીબદાસ બાપુએ જાગૃત કર્યું, તપસ્યા કરી, સેવકોમાં પદે ફર્યા.